સ્વાગત છે તમારું અમારા નવા વિલોગમાં. અમે જઈએ છીએ જેસલમેર. જેસલમેર નહીં, સુંધા માતા જઈએ છીએ અમે અને પરી. સુંધા માતા મંદિરની નજીક પહોંચતાની સાથે જ અરવલ્લી પર્વતમાળાના કુદરતી દ્રશ્યો જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં આ પર્વતમાળા કુદરતી દ્રશ્યોથી ખીલી ઉઠે છે, જે ફોટોગ્રાફી તેમજ ફરવા માટે એક ધાર્મિક સ્થળ છે. સુંધા પર્વત પર અરવલ્લી પર્વતમાળામાં 1220 મીટર ઊંચાઈ પર ચામુંડા દેવીનું મંદિર છે, જે ભક્તો દ્વારા સુંધા મઠ તરીકે પૂજાય છે. તે જિલ્લા મુખ્યાલયથી 105 કિલોમીટર અને પેટા વિભાગીય પિનમાલથી 35 કિલોમીટર દૂર છે. આ સ્થળ રાનીવાડા તાલુકામાં દંતલાવ ગામ નજીક માલવાડાથી જશવંતપુરા રોડની મધ્ય પૂર્વમાં આવેલું છે. ગુજરાત, રાજસ્થાન અને ભારતના બાકીના ભાગોમાંથી ઘણા ભક્તો તેની મુલાકાત લે છે. દેશ વિદેશના મહેમાનો પણ દર્શનાર્થે આવે છે. તો ચાલો હવે મળીશું સીધા મંદિરે. મંદિર પરિસરમાં 3 ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ શિલાલેખ છે, જે આ પ્રદેશના ઇતિહાસને ઉજાગર કરે છે. સુંધા માતાનું મંદિરનું નિર્માણ દેવળ પ્રતિહારો દ્વારા જાલોરના શાહી ચૌહાણોની મદદથી કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ બાજુમાં તમને ફૂડ સ્ટોલ, જ્યાં ચા, ઠંડા પીણા વગેરે મળી રહેશે. મુખ્ય ગેટ પર એન્ટર થયા પછી બીજા ગેટ પર પોલીસ દ્વારા તમને ચેક કરવામાં આવશે. ત્યાં ચેકિંગ પત્યા પછી તમે તમારી યાત્રાને આગળ વધારી શકો છો. મંદિરના પ્રવેશ દ્વારની બાજુમાં જ તમને 10 રૂપિયામાં ભોજન મળી રહેશે. રાજસ્થાનમાં રોપવેની સુવિધા સૌપ્રથમ અહીં કરવામાં આવી હતી. પરીબેન કયો જો છો? હે પરીબેન કયો જો છો? ઉડન ખટોલામાં આ પર્વતમાળા પરથી સતત પાણીનું ઝરણું વહ્યા કરે છે. નવસો વર્ષ જૂના સુંધા માતાના મંદિરે દર વર્ષે નવરાત્રિ પર મેળો ભરાય છે. સુંધા માતાના દર્શન કરવા આવતા ભક્તો તેમની સાથે તૂટેલી મૂર્તિઓ લાવે છે અને અહીં પહાડો પર છોડી દે છે. તમે દેખો જો હરીબા શંકેશ્વર થી આયા છે. જય સુંધા માતા. જય સુંધા માતાજી. जय देवपुर पहाड़ में बच्चा माता जी है.
રોપવેનો ચાર્જ પુખ્ત વ્યક્તિ માટે 130 છે. એમાં સિનિયર સિટીઝનને રાહત આપવામાં આવે છે, પણ તેના માટે આઈડી કાર્ડ લાવવું જરૂરી છે અને નાના બાળકો માટે રોપવેની સુવિધા તદ્દન ફ્રી છે. રોપવે પત્યા પછી પણ તમારે થોડીક પગદંડી આવે છે, તો ચાલવાની ગણતરીથી જ આવવું. પગદંડી પર ચાલતા સમયે તમને કુદરતી ઝરણા જોવા મળશે અને અઢળક સંખ્યામાં ભગવાન હનુમાનજીના સેવકો જેવા કે વાનર સેના તમને જોવા મળશે. બની શકે તો તેમના માટે કંઈ ને કંઈ લઈ જવું. ફરી માતાજીના દર્શન કર્યા છે, પણ ફરી કઈ બાજુ છે? આ નારિયેલ રહ્યું અહીંયા? અલા હવે પેલા રહ્યા. વાહ વાહ વાહ, સરસ. પગદંડી પર ચાલતા સમયે તમને મા દુર્ગા, શંકર ભગવાન વગેરે દેવી દેવતાઓના નાના મોટા મંદિરો જોવા મળશે. સમગ્ર પગદંડી પર ચાલતા તમે જોઈ શકો છો કે જે બાળકો માટેના રમકડા તેમજ ગિફ્ટ આર્ટિકલથી ભરેલી હોય છે. એક્ઝેક્ટ તેની સામેની બાજુ તમને વિવિધ સમાજની ધર્મશાળાઓ જોવા મળશે, જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો. મંદિરની નજીક પહોંચતાની સાથે જ ત્યાંથી તમે રેતીયો ડુંગર જોઈ શકો છો. મંદિરની નજીકમાં જ આ બીજું ભોજનાલય આવેલું છે, જ્યાં તમે નિઃશુલ્ક ભોજન પ્રસાદ લઈ શકો છો. અહીંયાથી મંદિર પરિસરની લાઈન શરૂ થાય છે. મંદિર પરિસરની અંદર વિડીયોગ્રાફીની મનાઈ હોવાથી હવે આપણે મળીશું દર્શન કરીને પછી. દર્શન કરીને પરત ફરતાની સમયે તમે માતાજીના ત્રિશૂળના દર્શન કરી શકો છો. માતાજીના દર્શન કરીને ભોજનાલય તરફ જતી વખતે એજ્યુકેટેડ નંદી મહારાજ જોવા મળ્યા, જે સીડીઓ ચડીને ઉપર
ભોજન પ્રસાદનો આનંદ લઈ રહ્યા છે. સાઈડમાં રહેજો. રેતિયા ડુંગરની શરૂઆત પહેલાં જ જો તમને ઘોડસવારી કે ઊંટની સવારીનો શોખ હોય તો ફક્ત 50 રૂપિયામાં તમને તેની સવારી કરવાનો મોકો મળશે, જ્યાં તમને એક મેદાનની ફરતે આખો એક રાઉન્ડ મરાવવામાં આવશે. અને ફાઇનલી પરીબેન યુટ્યુબ દ્વારાએ જેમને ઊંટ બહુ પસંદ છે તેમને ઊંટની સવારી કરી અને મેદાનની ફરતે એક લટાર મારી, એ પણ ડર્યા વગર. પડી લેવા જાય છે ને ટેબડું નાખી જાતો. બસ પરી પરી હવે હાલતો આવતો. હા પડી પડે જો. આરોટવાનું નહીં, કપડો બગડી જાય. પરી કપડા બગડે. બસ પરી અહીંયાથી રિટર્ન આય. હું મામા અને પરીબેન રેતીયો ડુંગર ચડી રહ્યા છીએ. મોટા ઢીલા થઈ ગયા છે પણ તોય પૂરું ચડવું તો છે જ. अभी पीछे तो मेरी तो मैं अभी सो जा रही हूँ. हाँ चार्जिंग फिनिश. हाँ हम भी फिनिश. बारिश शुरू हो चुकी है. इसके लिए तो फिनिश हो गया. थोड़ा थोड़ा वायरा आता है. थोड़ा थोड़ा वायरस जाता है. તો ફાઇનલી આટલી બધી મહેનત કર્યા પછી અમે પહોંચી ગયા છીએ છેક ડુંગરની ચોટી પર. ડુંગરની ચોટી પર પહોંચ્યા પછી તમે જોઈ શકો છો કે આજુબાજુમાં અરાવલીની પર્વતમાળાઓ ખૂબ જ સુંદર મજાની દેખાઈ રહી છે. આ જગ્યા ફોટોગ્રાફી માટે એકદમ પરફેક્ટ જગ્યા છે, જ્યાં પરફેક્ટ લાઇટિંગ હોય છે. અને આજુબાજુમાં તમને 8 થી 10 જેવા સ્ટોલ જોવા મળશે, જ્યાં તમે લીંબુ પાણી અને પાણીની બોટલ અને નાસ્તો કરી શકો છો. રેતિયા ડુંગર પર ચડતી વખતે કોઈ વડીલ વ્યક્તિએ ઉતાવળ કરવી નહીં. પરીબેન હવે ગબ્બર ઉતરે છે. अरे छोड़ दे. ના પડી જવાય, માટી ખાઈ જાઓ. तुझे क्या दिख એમ ના કરે બધી, પડી જવાય.
અશોક મામાનો હાથ પકડો. ઓય. તો નીચે ઉતરતી વખતે અમે રોપવેની જગ્યાએ પગદંડી પસંદ કરી, કેમ કે પગદંડીથી વચ્ચે આવતા સુંદર દ્રશ્યો અને ઝરણાઓ તમારા સુધી પહોંચાડી શકાય. તો એના માટે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. અરે આવ ભીડા છોડે. દોડ ના કર ભીડા.